ક્યાં જવાનું છે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. લોકેશન પર પહોંચી જશું અને હું છે ને એક કંપનીમાં જોડાયેલો છું. તો ફેમિલી સામે છત્રી નાખીને બેઠો હતો, અત્યારે હું આવ્યો છું મંડપે અને મંડપ ખુલ્લા દેખો તમને ખબર. મારા ખ્યાલથી બધા મજામાં જશે, તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો ફેમિલી મસ્ત મજાનું સવાર પડી ગઈ છે. પહેલાં તો બધાને શુભ સવાર, જય માતાજી. અને ભાઈ આપણે જો હું જાગી ગયો છું અને જાગીને મસ્ત મજાના તૈયાર થઈ અને જવાનું છે મારે બહાર ગામ. ક્યાં જવાનું છે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. અને આજનો વિડીયો છે ને ભાઈ સારામાં સારો થશે, તો વિડીયો છે ને પૂરેપૂરો જોજો. અને વિડીયો સારો લાગે ને તો લાઈક પણ કરી દેજો. તો ચાલો હવે આપણે ત્યાં જઈને મળીએ. ફેમિલી હું મારા લોકેશન ઉપર પહોંચી જશું અને હું છે ને એક કંપનીમાં જોડાયેલો છું. હું તમને બતાવું કઈ કંપની છે. તો ફેમિલી હું છે ને ભાઈ વીઆઈ કંપનીમાં જોડાયેલો છું અને આપણે છે ને ભાઈ પ્રમોટરમાં જોડાયેલા છીએ. તો આપણે છે ને ભાઈ બધા વીઆઈના એમએનપી કરવાનું હોય, તો એમાં લઈ ગયો છું. આજથી જોઈનિંગ કર્યું છે. તો જો આપણે ભાઈ ગાડી ઉપર છત્રી લગાવી દીધી છે અને આપણે લોકેશન ઉપર અહીં બેઠા છીએ. અત્યારે એક એમએનપી તો કરી નાખ્યું છે અને આખો દિવસ આપણે અહીંયા રહેવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો. ફેમિલી મેં નવી જર્ની ચાલુ કરી છે, તો તમને કેવી લાગી જરા કમેન્ટ કરી દેજો. અને જો ફેમિલી અત્યારે તો હું અહીં બેઠો છું દુકાને અને ભાઈ આપણી ગાડી જ્યાં સામે છે અને છત્રી પણ લગાવી છે. તો કાંઈ નહીં, હવે આજ આપણે આખો દિવસ અહીંયા એમએનપી કરવાના છે અને 2-3 એમએનપી કર્યા છે અને આખો દિવસ એમએનપી અહીંયા કરવાના છે. તો કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. તો ફેમિલી અમે છત્રી નાખીને બેઠો હતો, અત્યારે હું આવ્યો છું મંડપે અને મંડપ ખુલ્લા દેખો તમને ખબર, કેમ કે અમારે ભાઈ ટાવરનું લોન્ચિંગ હોય ને, તો ભાઈ જો આવી રીતે ભાઈ મંડપ ફિટ કરવાનો હોય અને અહીંયા કાઉન્ટર ગોઠવી અને બધી ગિફ્ટ ગોઠવવાની હોય, એટલા માટે અહીંયા અમારે એ બધું કરવું પડે. અને અત્યારે છે ને ભાઈ બધા સાથીદારો મિત્રો છે ને અમારે ટાવરનું ઉદ્ઘાટન કરવાનું છે ને, એ લોકો ન્યા જ્યાં છે, સાહેબો પણ આવેલા છે, સાહેબની ફોરવ્હીલ જાય પડી છે. તો એ જે લિમિન કાપવાની છે ને, તો એ ત્યાં જશે, હમણાં આવશે અને હું એ બધું ધ્યાન રાખવા બેઠો છું. તો કાંઈ નહીં, હવે મળીએ આપણે વિડીયોમાં બને રહ્યો કન્ટિન્યુ. તો ફેમિલી ભાઈ બે આથમી જશે હાવ અને અંધારા જેવું થઈ ગયું છે અને આપણે ભાઈ છે ને બપોર પછી લોકેશન બદલાવી નાખ્યું હતું. જુઓ અહીંયા લઈ લીધું હતું અને હવે હમણાં જવાનું છે ઘરે. અડધી કલાક ખોટી થવાનું છે, પછી જવાનું છે ઘરે. હાવ આથમી જશે અને મોડું થઈ ગયું છે અંધારું, થોડાક ખોટી થવું જોઈએ આ તોય. ભાઈ ઘરે આવતા ભાઈ 9 વાગી ગયા છે ને ભાઈ. જમી કાઢીને પછી હું આવી જશું ભાઈ મારી શોપ ઉપર. અને શોપ ઉપર આવ્યા હતા, 2-3 કસ્ટમર આવ્યા હતા, તો એનું કામ પતાવી પછી જો હાવ ફ્રી થઈ ગયો છું અત્યારે. અને હવે છે ને ભાઈ હવે ઊંઘી જવાનું છે, કેમ કે ભાઈ ઠાકોડો બહુ લઈ ગયો છે. અને ઠાકોડો કાંઈ બહુ નથી લઈ ગયો, ઓછો લઈ ગયો. અને આમે આપણે ભાઈ છે થોડો ઘણો અનુભવ છે, કેમ કે હું પહેલાં છે ને ભાઈ એરટેલમાં કામ કરતો હતો, એરટેલ કંપનીમાં. એ 5-6 મહિના એમાં કામ કર્યું અને પછી પાછું મેળ દીધું હતું. હવે છે ને ભાઈ વીઆઈમાં લઈ ગયો છું પાછો. અને આમ તો સારું છે, કાંઈ બહુ માથાકૂટવાળું નથી, મજા આવશે કામ કરવાની. ને જો ભાઈ અત્યારે આપણે શોપ ઉપર વીઆઈ છીએ અને ભાઈ આપણા વાળ તો કેવા થઈ ગયા, ગાડી અકારી નહીં હોય તો વાળું બાંધ્યું હતું માથે, તો વાળ આમ બેસી ગયા. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને વિડીયોને છે ને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને યુટ્યુબમાં છે ને ભાઈ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે ભાઈ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.